જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં। તો આજે એમ થયું કે ચાલો અમારા સરકારી ક્વાર્ટર જે છે એનો અંદરનો એક તો વિડીયો બનાવી નાખી તમને બતાવી દઈએ। ઘરમાં એક વ્લોગ બનાવીએ કેમ કે બહાર વરસાદ એટલો ચાલુ છે રહેતો જ નથી। અહીંયા પૂનામાં એક ધારો વરસાદ ચાલુ રહેશે। પહાડી વિસ્તાર છે એટલે વરસાદ તો રહે જ નહીં। હમણાં આજે એક વરસાદ નથી આવ્યો, કાલે આવ્યો હતો, આજે નથી આવ્યો, થોડુંક કોરું નીકળ્યું છે એટલે ઘડીક છોકરાને લઈ જાશું બહાર। તો મને એમ ચાલો સરકારી ક્વાર્ટર અંદરનું તો ખાલી એક બ્લોગ બનાવી નાખું વિડીયો, તો જો તમને બતાવી દો। આ મારું સરકારી ક્વાર્ટર છે, અમારો આમાં અમે બધાના આમ ક્વાર્ટર હોય છે, એક ઉપર અમે વચ્ચે છે ને નીચે એક ક્વાર્ટર છે। આ મારો હોલ, આ મારો હોલ છે। આ શિવભાઈ, મને એમ થયું કે હાલો અંદર ક્વાર્ટરનો એક વિડીયો નાનો એવડો બનાવી નાખું। આ મારા માતાજીનું નાનું મંદિર છે। દ્વારકાધીશનો ફોટો છે અમારી। આ એમાં ખોડિયારમાંનો છે। અને વરસાદ જો એટલો પડે છે ને તો આ જો તમને દિવાલમાં દેખાશે આમ બધો કલર નીકળી ગયો છે, કેમ કે આ જૂના ક્વાર્ટર છે ને એટલે કલર એક વરસ આજે માર્યો હોય તો એક વરસમાં તો પૂરું થઈ જાય। દર વર્ષે કલર મારવો જ પડે। જ્યાં રુદુભાઈને બહાર રમવા જવું છે ને એટલે ઉતાવળા થાય છે રુદુભાઈ તો આ અમારો હોલ અને આ અમારું રસોડું છે। આ મારું રસોડું, એમાં કબાટ છે જે આપણે મરચું મીઠું મસાલા જે ડબ્બા વાસણ છે એ મૂકવા માટે કબાટ આપ્યું છે। એક આ વોશિંગ મશીન રાખ્યું છે, એનું કારણ એ જ છે કે વરસાદના કારણે લુગડા સુકાતા નથી 3 દિવસ સુધી, એટલે આ મશીન હોય તો ફટોફટ કોરા થઈ જાય। એટલે બધાય રાખતા જ હોય, કોકના જ ઘરે ન હોય, અહીંયા બધાના ઘરે મશીન હોય જ તે। એટલે અમારું આ રસોડું, પછી આ સામે સંડાસ બાથરૂમ લીધા છે। હા તાર ખાવા છે? સંતરા ખાવા દીકુ? ખાવ હો ને? શું ભાઈ સંતરા ખોલ દે દીકુ? રુદુભાઈ સંતરા ખાવા, સંતરા લઈને આવ્યા છે રુદુભાઈ। આ અમારું બેડરૂમ, એક બેડરૂમ એક હોલ ને રસોડું હોય છે। તો અમારો બેડરૂમ છે, એમાં 2 કબાટ આપ્યા છે, ગમે એટલા કપડાં છે, ગોદડા છે, ઠેલા ગમે એ તમે મૂકી શકો। ઘરમાં બેઠા બેઠા મને એમ કે હાલો હવે એક સરકારી ક્વાર્ટરનો અંદરનો વિડીયો એક બતાવી દઉં તમને। આ સામે અમારી ગેલેરી, નાની એવી ગેલેરી છે જો। સામે આ બધા સરકારી ક્વાર્ટર છે, અમારી જેમ જ તે બધાને 3 વર્ષ 4 વર્ષ રહેવાનું હોય। આજે કોરું નીકળ્યું છે જો। અમે તુલસીમાં વાવ્યા છે, એક એલોવેરા છે, ધનવેલનો છોડ છે, એક બ્રહ્મકમળનો છે। છોકરા આમને આમ નાની અમથી ગેલેરીમાં ઘડીક રમતા હોય, ઘરમાં રમતા હોય, વરસાદમાં ક્યાંય જવાય નહીં અવાય નહીં। જઈએ તો બગીચામાં જઈએ, બીજે તો પછી ક્યાંય જવાય નહીં આઘું, કેમ કે વરસાદ ઘડીકમાં આવે। એટલા હાટો પછી ઘરે પછી ક્યાંય વિડીયો નથી બનાતો, બહાર જાશું ત્યારે એ વ્લોગ નાખશું પછી। તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, ફૂલ સપોર્ટ કરજો। તો બધાને જય માતાજી।